હું સિંધનો સુમરો મારા બાપ દાદાનું વેર વળવા આ ટેકનગઢ ગાયનું ધાન વળવા જવાનું છે સૈનિકો જય હજૂર આ ધાન વળવા તમારે મારી સાથે આવું જી હજૂર જોજો ખાંડાના ખેલ છે ભાગતા નહીં अरे हुजूर हम नाग हूँ काला नाग हाँ अरे सामने आ जाए तो अपने बाप को भी डस लो वाह 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 माशाअल्लाह सुभान अल्लाह बहादुर वाह तो फिर ये केसर क्या चीज है? केसर क्या है केसर तो केरी चलो। कर खा जाएंगे ગાયનું ધાન વળવા કેસર ગાય चलो 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 હું કોણ કેકણગઢનો રાજા કેસરદે મકવાણા આજે મારા પુત્ર હરપાલદેવનો જન્મદિવસ તો પ્રધાનજી ગરીબોને દાન આપો અરે બ્રાહ્મણોને દક્ષિણ આપો અને ગૌ માતાને ઘાસચારો નાખો અરે આખી નગરી શણગારી અને ધામધૂમથી હરપાલદેવના જન્મદિવસની ઉજવણી કરો રાજમાંથી સારામાં સારી નર્તિકા બોલાવી નાચગાન કરાવો સિંધનો સુમરો આપણું ગાયનું ધન વાળીને સીમાડા પર જાય છે. શું કીધું સિંધનો સુમરો આપણા ગામનું ધણ વળીને જાય છે કઈ બાજુ ગયો છે 200 જણા તે આથમની દિશાએ બાપુ ગયા છે. અચ્છા ભાર છે સુમરાના જ્યાં સુધી મકવાણા જીવ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ગામનું ધણ વળીને જઈ શકે અરે ગૌધન ધણી રક્ષામય આ જાન મારો જાય છે અરે કતયો નમાવ શત્રુને કનાશ મારો થાય છે મેરે બહાદુર સૈનિક जिहापना આ ગામની કેકણગઢની ગાયું ગાયું અને જલ્દીથી આપણે જઈ લઈએ હમણે હરપાલ દે મકવાણા આવી જાહે તો જરાક આપણને વિચાર કરવો પડશે केसर दे मकवाणा अपनी पाछળ સાલો આવે છે જહાપના હા સાલો આંચી સાલતા થઈએ ચાલો ચાલો અરે નાસ્તીને તમે ક્યાં જશો હિચ કરો કોણ કેસર મકવાણા હા હા કેસર દે મકવાણા તારો કાળ મારો કાળ જોઈ લઉં છું આજ કે મારા બાપ દાદાનું વેર આજ હું વાળીને જ જાય એમ તો તૈયાર થા અરે તૈયાર તો સિંધનો સુમરો જન્મ્યો નથી છે બરાબર છે સૈનિકો કાટ ચાલો इस भरते तो ऊपर लो જાઓ જીહપના હા સાલા હોરા ગાલ દો अपन लड़ना लेकिन वापस नहीं आना ભરતે કો છીડ દો हाँ
भाला घाल दिया। थक गए हो? थक गया हूँ बापू। जरा आराम कर लो। मैं देख लेता हूँ। केसरदेव मकवाणा જોઈ લે આ સિંધના સુમરાની બાજી. મારી તલવાર કેરા મારતી. અરે બસ તમે રહેશો નહીં આ કેસર દેના મારતી. तो मैदान में जो देखा जाएगा. પિતાશ્રી તો મરણ પામ્યા. સિંધના સુમરા હરપાલ મકવાણા જરૂર તારી વાહે આવશે. મારા વહાલા સૈનિકો, જી હજુર. આપણે ગાયોનું ધન તો વાળી લીધું. રસ્તામાં આગળ આપણે હાલતા જ આવી છીએ. અને જો પાછળથી હરપાલદેવ મકવાણા આવી જાય તે પેલા આપણે ટપીને વયા જાય આપણા પ્રદેશમાં, આપણા સરહદમાં પહોંચી જાવી. ચાલો ભાગીને ક્યાં જશો? ભાગીને તો અમે સિંધમાં જાય. સિંધમાં જાઓ છો એમ? અરે મારા બાપના મારતર, તને તો હવે જીવતો નહીં છોડું. ये भी दिन मुझे देखना पड़ेगा. जरूर देखना पड़ेगा. चलो हेलो. हेलो सैनिको, जी जहाबना. पहले तुम वाद आपो, बाद में मैं काटता हूँ. उसके बाप को तो आपने काट डाला और ये बच्चे को हम काट डाले. तुम काटते हो तो मैं भाला घाल देता हूँ. हम पहले जाता हूँ. पहले तलवार से लड़ो, फिर भाला तैयार है. जो मेघ नहीं आवेगा तो हम भाग जाएगा. तो भाला गाली देता है वह थी. भागना है तो. चलो. वो कहाँ गया? उसको बीच पड़ गई એટલે 2 नंबर जाने गया. 2 नंबर? नहीं, वो मारा गया है. मारा तुम गया? भी लड़ो. भाले से? हाँ, वापिस नहीं आना. नहीं आऊंगा. वाह, मेरे देश सैनिक को तुम खा गए. अब तुम्हारी वारी से. चलो. अच्छा, सिंधना सुमरा, मेरी बारी.
દેખતે ક્યાં સત્તા. સુમરાને તો મેં ખેર કર્યો છે, પણ અત્યારે એની ફોજ પણ જાજી છે. તો મને મારા પિતાશ્રીએ કીધું હતું કે હા હરપાલ દે, જ્યારે તને સંકટ પડે ત્યારે ગુજરાતમાં જાજે. ગુજરાતમાં કોણ કે મારો મિત્ર કરણ વાઘેલો, એના આશરે જાજે, એ તને જરૂર આશરો આપશે. તો આ ફોજ બહુ મોટી છે, તો લાવ અત્યારે ગુજરાતમાં જાઓ અને આ કચ્છની ધરાને કેટલા સલામ. ઉગતી પ્રભાતમાં આનંદ ઘણો ઉજવાય છે. અરે વેચાઓ ગોળ ધાણા, આજ પાટણપતિ કરણ ઘેલાનો જન્મ દિવસ ઉજવાય છે. હું કોણ? 2300 ગામનો ધણી રાજા કરણ ઘેલો. લોકો મને કરણ ઘેલો કહીને બોલાવે છે, કારણ કે 24 કલાક હું નશામાં રહેવા વાળો, માટે આ જગત મને રાજા કરણ ઘેલો કહીને બોલાવે છે. આવા પાવન પર્વે કોણ છે હાજર? કોટવાળ. હા બાપુ. આપણા 2300 ગામની અંદર નાના ઘણા ખંડિયા રાજા થઈ ગયા છે. હા મહારાજ. એમાં કેટલા ખંડિયા રાજાઓની ખંડણી આવી છે અને કેટલાની નથી આવી. માટે આપણા રાજના મુનિમ કેસા ગોરને બોલાવો અને તપાસ કરો. હા મહારાજ. હા બરોબર છે. તપાસ કરો કે કેટલા ગામની ખંડણી આવી છે અને કેટલા નથી આવી. હા મહારાજ. અને જો નથી આવી એની હાલ ને હાલ ભરપાઈ કરાવો. બહુ સારું. બોલાવો કેસા ગોરને. રાજની અંદર કેશા ગોર હાજર થાઓ. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ આવો કેસા ગોર. મહારાજની જય હો, જય હો, મહારાજની જય હો. અરે મહારાજ, શા માટે મને બોલાવ્યો? કેસા ગોર, તમને બોલાવવાનું એક જ કારણ છે કે મારા 2300 ગામની અંદર નાના ઘણા ખંડિયા રાજાઓ થયા છે. તેમાં કેટલા રાજાઓની ખંડણી આવી છે અને કેટલાની નથી આવી એની તપાસ કરો અને જલ્દી ખંડણી ન આવી હોય એની ભરપાઈ કરાવો. અરે મહારાજ, આપ તો 2300 ગામના ધણી છો. આપ હુકમ કર્યો તો સવારના હું જ્યાં ખંડણી બાકી હોય ત્યાં હું લાવીશ અને તમને સુપ્રીસ કરીશ. હાલ ને હાલ જાઓ અને જે રાજાઓની ખંડણી નથી આવી એની ભરપાઈ કરાવો. અત્યારે ને અત્યારે જાઓ. પણ મહારાજ, પણ તમે તો 24 કલાક નશામાં રહો છો, પણ આજ થોડુંક ઓછું લેજો મહારાજ. બરોબર, જાઓ તમે કેવા થાય. કાંઈ મૂંઝા છો નહીં. બાપુને ધ્યાન રાખવા હું બેઠો હતો. તમે તો તારા ખંડણી ઉઘરાવો. બરોબર. થોડુંક ઓછું આપજો. વાંધો નહીં. અરે સાંટો ન દેવા દો. બાપુ કેશા ગોર ખંડણી ઉઘરાવા ગયા ક્યાં છે. છે? તો તમારે દેશી હાલ છે કે ઇંગ્લિશ? એ રાજા મહારાજ એવું ન બોલ. હાલ હાલ આપણે બે ઘડી મધુરજની માનમાં જાવે. હાલ બગીચામાં ફૂલ સૂંઘવા જવા બે એમ. ઘડી પુષ્પ સૂંઘવા માટે જાવ. અરે પણ હું એમ જ કહું છું કે ના, બગીચામાં બેઠા બેઠા આપણે થોડું લઈશું. બરોબર, હાલ.
મળતું નથી એ આપો ને થોડું એ તો જ મારી હરકી નહીં જ રહેતી હવે દેશી હાલશે એક રાજા મારો તો એવી વાત કરે તો લે લે આવું આવું એ હવે ઉલાટ કે આવું આવું આપણા આમાં રસ મારું નામ હાલ હાલ બે ઘડી આપણે પુષ્પ સૂંઘવા જવાનું છે હાલ હાલ પનઘટ ને આરે જવાનું છે બે ઘડી મધુ રજની માણો હાલ પુષ્પા સુગેગા નહીં થાય એ નાનજી હાલ કોણ છો તું એ નાનજી મને શું ઓળખતો કોણ છો તું મને નથી ઓળખતો તું બાપુને આમ ઓળખો એક મારું કોપરું જેવું તને થોડું વધી ગયું છે હાલ હવે બે ઘડી પુષ્પ સૂંઘવા માટે હાલ અને મધુરજની માણસ છે હાલ મારો સમય થઈ ગયો હાલ હા તું હે ફૂલ લેનો ભાઈબર હા મારો મોંગો પકડી લે ઉભા રહે આવો ઓરું કરું એક જીવ એ રાજા મારો જોડે વાત કરસ અરે મુલા મોડા હાલ પકડા રેટ લો મારો મેરાનું ફાદ હાલ હવે અરે મોડા એવું નંગ રે ભાઈ ઓય લે હાલ 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 જે હોય હાલ હાલ આપણો સમય થઈ ગયો ધનજી આમ કેવી છે તને તારા માટે આ વસ્તુ નથી આ રાજા મહારાજા માટે છે હા ક્યાં તારું માથું ક્યાં છે માથું ક્યાં તારું તો માથું ક્યાં છે ઓરે અહીંયા નથી અહીંયા છે હાલ હવે હાલ આપણો સમય થઈ ગયો હાલ હાલ હવે સીધો પનઘટ ના આરામ હાલ હાલ હવે બે ઘડી પુષ્પ સૂંઘવા માટે જવું છે હાલ અરે હા
આજે મારો ભાઈ શહેરમાં ગયો છે, નક્કી ઈ મારા માટે કાંઈક લાવશે. તો લાવ, મારો ભાઈ જો વેલાહાર આવી જશે અને મારી વાટ જોશે તો લાવ હું જલ્દી પાણી ભરી અને ઘેરે જાઉં. નકર મારો ભાઈ મને કોચશે કે મારી બેન સંપા ક્યાં ગઈ છે. અરે હા, એક કુવે હે નહીં જા પાણી રાસ રમલા કુવે નહીં જાઉં પાણી રાસ રમલા મારું નામ પ્રધાનજી. એ નાનજી, હા બાબુ, બોલો ને. આવું સ્વરૂપ આપણા રાજમાં. હા, મજૂરની માણવાનો આજ અનેરો આનંદ. આ છોકરી કોણ છે? લાય મને પૂછવા દે. આવું ઝળહળાટ રૂપ સ્વરૂપ બાબુ, આજ સુધી મેં જોયું નથી ને આ રાજમાં. તમે કહેતા હતા હું ઉપવાસ આવું. ત્યાં આને જ પુષ્પ કહેવાય નાનજી, આને પુષ્પ કહેવાય. પુષ્પ પણ મોગરાનું હો. નહીં, સુગંધિત પુષ્પ. હા, ફૂલ એટલે ફૂલ છે પાછું. ગલગોટો નહીં નાનજી, ગુલાબનું ફૂલ, ગુલાબનું. અરે કમળ કમળ. હે. લાય હવે ને મને પૂછવા દે ને ઓળખાણ છે કોણ ઈ? એ છોકરી
રાય રાય જેવડા ટુકડા અને એક બ્રાહ્મણનો દીકરો હે એટલે વધારે ઘટી ના કરીએ. હા દૂર દૂર હટી જા કેસા ગોર. અરે મહારાજ મારી બેનનું તમે ખૂન કરી નાખ્યું. તારી બેનનું ખૂન થઈ ગયું એમ નાનજી? હા બાપુ. તારી બેનનું ખૂન મારા હાથે થઈ ગયું નાનજી. એમાં બાપુ એને જો ચમચન યાત્રા થાય કાલ રવિવાર છે રજા છે લાકડા નહીં મળે પાછા. જા બધું કામ તું પતાવી દે. શમશાનનો તમામ ખર્ચ રાજ તરફથી મળશે. જા કાલ રવિવાર થાય છે પછી રજા હોય. અરે મહારાજ આજ તમે મારા હાથમાંથી બચી નહીં શકો. ઓરડી જા નાનજી. એક માણસ તમારી સામે થાય છે. થઈ જા તૈયાર. સાવધાન. અરે મહારાજ નાનજી અરે કેસા ખૂનને માર્યો છે. અરે મારી બેન ચંપાને પણ મારી છે. અરે હું યવનીમાં જઈને બાબરા નામનો ભૂત બનીશ અને તારો ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. તારો ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. હે નાનજી હા મહારાજ. બેનું પૂરું કર્યું નાનજી. બહુ ખોટું કર્યું મહારાજ. બહુ ખોટું. હે નાનજી બહુ ખોટું કર્યું તમે. પાછો કેસો ગોર મરતો મરતો એમ કહેતો ગયો હું કેતો ગયો કે તમે મારી બેનનું ખૂન કર્યું, મારું ખૂન કર્યું અને કેસો ગોર કીધું કે હું બ્રહ્મ યોનિમાં જાશ અને બાબરો ભૂત સર્જાશ અને તમારો ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. એવું કાંઈ ન હોય મહારાજ. મૂંઝાતા ને હું બેઠો છો હોય. કોઈ મરી ગયું પાછું આવ્યું છે? હા કોઈ દી ખોટી અરે કાંઈ ન બને નાનજી, કોઈ થી કાંઈ નહીં. હલો હાલો. ફર કરો. એ નાનજી બોલો બાપુ. કાલ આપણે પુષ્પ સૂંઘવા માટે ગયા હતા હા મહારાજ. અને ત્યાં આપણે બે બ્રાહ્મણોના ખૂન કર્યા. બરોબર છે. કેશવ ગોર અને એની બેન. હા મહારાજ. અને કેશવ ગોર મરતો મરતો આપણને કહેતો ગયો કે હું બ્રહ્મ યોનિમાં જાશ અને હું બાબરો ભૂત સર્જાશ અને હું તમારો ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. એવું બાપુ મનમાં ન રાખતા. એવું કઈ બને? નહીં. કાંઈ ન બને. કાંઈ ન બને. બાબરા એવા બાબરા બાબરા હોય જ બાબરા નહીં. એવા બાબરાથી પીવાનું નહીં. અરે કોઈ નથી. આ હું કોણ? 2300 ગામનો ધણી. થોડુંક દેશી લઈ આવું. હે નાનજી, ઇંગ્લિશ હાલ છે થોડુંક. હે નાનજી. મૂંઝાતા નહીં તો હું બેઠો છું. અરે તું મારા રાજમાં છો, મારો જમણો હાથ અને મારે મૂંઝાવાનું હોય? બાબરા બાબરા કાંઈ ન હોય. હવે શું કરી લેવાનું? આ સુધી કોઈથી કાંઈ થયું છે? કાંઈ ન થાય. યો બાબરા બાબરા કાંઈ ન કરે. મેં તને કહ્યું હતું કે તારું ઘૂંટડે ઘૂંટડે લોહી તને કહ્યું હતું કે તારે ઘૂંટડે ઘૂંટડે લોહી
અત્યારે ઓછી થતી જાય છે. તો કાલે પાછો આવીશ કરણ ગલે તારું ઘૂંટડે ઘૂંટડે લઈ દઈશ તો તું બાબરો નાનજી તું છો? અરે મારું બાબરા રે આમ જો હમણાં એ બાબરો આવ્યો છે અને મારું અને બાબરાનું ઘમાસાણ યુદ્ધ થયું. બાબરાને મેં આમ પકડ્યો, બે પગ પકડી ઊંધો ઊંચો કર્યો અને આમ પટકીને ઘા કર્યો. તું ક્યાં હતો નાનજી? મહારાજ ઈ બાબરો આવ્યો ત્યારે તમે ક્યાં હતા? આમ હે હું તો આમ બાજુમાં હતો. પણ હું અહીંયા જ હતો. હારે હવે કોઈને કહેતો નહીં આ બન્યું. ઈ બાબરાએ તમને ઊંધા માથે એ હા શું કહું છું, મારે તો નાડી હડતી છૂટી જાય છે. હે નાનજી ઉલ્લાએ નાખ્યો મને ઊંધા માથે. લો બાબરાને મેં કેટલી દાન માર્યો પણ એમાં શું થયું ખબર? બાબરાને કહો હવે રે રે રે. હવે જે બન્યું પછી હું 4 વાગ્યા ને એટલે એનું બળ ઘટી ગયું. પછી હું બળમાં આવ્યો પાછો. બે શાક તે? ઉપાડી હતી. બાબરાને તે પકડ્યો હતો. હા અરે ઢીપી નાખ્યો. તો હવે આ જે બન્યું ને એ કોઈને કહેતો નહીં હો. હાલ હવે તમારી સવારે કેમ પીળી થઈ ગઈ? એ બધું તારે નથી ખબર. આ વસ્તુ કોઈને કહેશ નહીં તું. મારી તો નાડી જ છોટી, તમારી ધોળી ને પીળી ને બધું થઈ ગયું. હાલ હવે હાલ આપણે હવે આ વાત હવે કોઈને કરવાની નહીં. આ ભૂલી જવાની. બરોબર હાલો બાબરો કઈ બન્યું જ નથી આપણે. હાલો હું તમને વાત કરું. જેવાથી પીવાનું નહીં બાબરા. આ કાઢી લો બાબરો. રૂપ બદલી રહ્યો છે. આ કાંઈક સ્વરૂપ બદલીને આવે એવું લાગે છે. તપાસ કર. તમે મુસાફર બેઠો છો. એની તપાસ કરો. તમારી કરતા વધારે મજા કરો. બોલ ભાઈ. બોલે છે ભૂત બોલે નહીં. એટલો બધો બીવેસો કેમ તું? કાંઈ નહીં તો મને હા એક રોજડાની વાહા પડ્યા હતા. હા રોજનું સટકીને લઈ ગયું. એ રોજ લોકો આ રોજનું રૂપ એમ છે એમને એમ વાત છે એમને. તો હવે સાંભળ, હા રાજ કોનું છે એ પેલા જણાવો મને. બાપુ અજાણ્યો યુવક છે. હા એને પૂછ્યું તો ક્યાંથી આવ્યો છો એનું નામ સરનામું પૂછજો. બરોબર? એને પૂછી જો. આપણું સરનામું એમ નામ દેવું નથી એને. હા હે ભાઈ હા બોલ બોલ. તું ક્યાંથી આવ્યો? હું કેકાણગઢથી આવ્યો છું. ક્યાંનો છો? કેકાણગઢ. કોનો છો? કેકાણગઢ કચ્છની અંદર આવ્યો. એ નાનજી મહેમાન આયા હરખી વાત કર. હરખું પૂછ આપણે ક્યાં મહેમાન છે? પૂછ ગમે હોય. ક્યાંથી આવ્યો ભાઈ? મહારાજને કહે કે કોઈ અજાણ્યો યુવાન મળવા માંગે છે. સૌ અજાણ્યો છે. મહેમાન આપણો હતો જ નહીં. નહીં અજાણ્યો માણસ છે. મળવા ગમે એ હોય એને મળવા દે, અહીંયા સુધી પગવા દે. ભાઈ હા નામ શું છે? એવું મહારાજ સાથે વાત કરી લઈશ. મહેમાન ગતિ આવ્યો છે? હા. કે આંટો મારવા આવ્યો છે? મહેમાન ગતિ આવ્યો છું. બરોબર. પીવાનું હાલ છે તારે? તને મેં કીધું એટલું કહે. નાનજી એને આવવા દે. એમ નહીં દેશી બેસી રહેતા જ આપણે તઈને હરખા થઈ જાય ને. દે નાનજી એને આવવા દે. હા મહારાજ બોલ યુવાન. કેકાણગઢથી આવ્યો છું. કેકાણગઢથી તું આવે છો એમ? કેકાણગઢમાં તો મારો બહુ જૂનો મિત્ર છે. કેસરદેવ મકવાણા મારો બહુ જૂનો મિત્ર છે. તો હું ખરી જગ્યાએ જ આવ્યો છું. તો મિત્ર એ કહે કેકાણગઢના રાજા કોણ કે કેસરદેવ. હા ને કેસરદેવનો દીકરો અને હરપાલદેવ મારું નામ છે. તો તું હરપાલદેવ કેસરદેવનો દીકરો. મારી પાછળ સિંધના સુમરાની ફોજ હતી. અત્યારે મારા પિતાશ્રીએ મને કીધું હતું કે હે હરપાલદેવ જો તને કાંઈ પણ વાંધો હોય તો ગુજરાતની અંદર જાજે. કોણ કે કરણ વાઘેલો એના આશરે જાજે એ જરૂર તારો. તો તું કેસરદેવ મકવાણાનો દીકરો એટલે મારા મિત્રનો દીકરો. મારા મિત્રનો દીકરો હરપાલદેવ. અને એ તો મને કે આ કેસરદેવ મકવાણો કરે છે હું. રે મહારાજ જ્યારે સિંધના સુમરાની ફોજ અમારા ગામનું ધન વાળીને ગઈ ત્યારે મારા પિતાશ્રી ગાયોની વારે ગયા અને ગાયોની વારે જાતા જાતા એ કામ આવી ગયા. ઓહ બહુ મિત્ર
મારો મિત્ર રહ્યો ને એમ. અને મારા પિતાજીએ મને કીધું હતું કે તમને કોઈ પણ વાંધો હોય તો ગુજરાતની અંદર જાજો, કરણ વાઘેલો જરૂર તમને આશરો આપશે. હવે કોઈ વાંધો નહીં. ખાય કરણ વાઘેલો, હું કોણ 2300 ગામનો ધણી છું અને આવડું મોટું રજવાડું છે. ખાય પીને મોજ કરો, તું મારા મિત્રનો દીકરો છો. સાંભળ્યું? ધાનજી, એને આપણા મહેમાનખાનામાં લઈ જાઓ અને ભાવતા ભોજન કરાવો. એ મારા મિત્રનો દીકરો છે. ક્યાં? એ નાનજી, એ મારા મિત્રનો દીકરો છે. ઉતાવળો થામા તું. તમારો મિત્ર એ મારો મિત્ર. હા, અને એની મહેમાન ગતિમાં કઈ ખામી ન રહી જાય. આપણા આશરે આવ્યો છે. હા બોલાલ. હે નાનજી, એ આપણા આશરે આવ્યો છે. એની મહેમાન ગતિમાં કઈ ખામી ન રહી જાય. હા, જા ક્યાં લઈ જાઓ? મહેમાન ખાનામાં લઈ જા. ચાલો ભાઈ, મહેમાન મહેમાનખાનામાં ખાનામાં. ચાલો. શરાબની વાત કરે છે. શરાબનો વટતો પણ નથી. અરે શરમ શરમ શરમ. હા, શરમ નહીં, શરાબ કહેતો. આ તો શરમ ન લાગે તો શરમ પી લઈએ. નહીં નહીં, શરાબની વાત નહીં. આ તો ખરા ને. હા, ભૂખ બહુ લાગી છે. બાપુ એ તો ભૂખ્યા ક્યાં છે? નાનજી, તારા બા સાહેબને બોલાય અને મહેમાનની રસોઈની તૈયારી કરાય. બોલાય. જય મહારાજ. પધારો. આપણા ઘરે મારો મિત્ર કચ્છમાંથી ઠેકાનગઢથી આવ્યો છે. મારા મિત્રનો દીકરો હરપાલ દે. હા મહારાજ. એને મહેમાનખાનામાં જગ્યા આપી છે. તમે જાઓ, એને ભાવતા ભોજન કરાવો. બહુ સારું. અરે મહારાજ, મારે પિયરમાં કોઈ ભાઈ નથી, તો હું આને રાખડી બાંધી દઉં અને ભાઈ બનાવું. ચાલો ચાલો. આ પહેલા જમી આવીએ આપણે, બરોબર? ચાલો. હાલો. આપણે જમવું છે. મહેમાનને મોકલા છે. હા, એ આરામ. તું એની બરોબર સંભાળ રાખે છો ને? એમાં કાંઈ પણ એને કોઈ ખામી ના રહી. ના, એક વસ્તુની ખામી ન રહો તો. અરે ગુજરાતની મહેમાન ગતિ. તો એકદમ ગમે એને ખાવી પડે. હા. હા મહારાજ, ભાવતા ભોજન કર્યા. મેં સાંભળ્યું હતું કે કાઠિયાવાડની મહેમાન ગતિ બહુ સારી છે, જે આજ મેં નજરે નિહાળ્યું. અરે ભાઈ, અરે મહારાજ, અત્યારે હું રાખડી બાંધી અને મારા ધર્મના ભાઈ બનાવું છું. હા, તમારે કોઈ ધર્મ ભાઈ નથી, માટે એને રાખડી બાંધો અને ધર્મનો ભાઈ બનાવો. કહો હરપાલ દે. હવે હું રજા લઉં. નાનજી, જવાની રજા માંગે છે. હરપાલ દે. આરામ કર. ના ના, આરામ કરવા દો.
મહેમાન કઈ જે કરવા દેવી છે હરપાલ દે તું મારા મિત્રનો દીકરો છો અને એમ જવાય નહીં, થોડી મહેમાન ગતિ વધારે કર. હા મહારાજ, તો તમે પણ સાંભળો. હું તમારા ઘરે 1 દિવસ 2 દિવસ કેટલા દિવસ રહીશ. જો તમે મને નાની એવી નોકરી આપો તો હું નોકરી કરું અને પછી તમારા રાજમાં રહું. નાનજી બાપુ આપણે એક કામ કરો, બાબરો હા હુકમનો દરવાજો દરવાજો આપી દો. પછી ભલનના બાપનો લેખા છે, આપણે ફેમિલી બરોબર છે. આપણા રોટલા ભાવતા થાય, ત્યાં બાપનો હાવ જાય. તારી યુક્તિ બરોબર છે, એને આપણે નોકરી આપી દેવી. નોકરી આપી દેવાય. હરપાલ દે હા મહારાજ. તમારે મારા રાજ્યની અંદર ઉગમણા દરવાજાની નોકરી હું તમને સોંપું છું આજથી. ઉગમણા દરવાજાની એમ? હા 12 થી 4 ની નોકરી તમારી. તો સાંભળો મહારાજ, ઉગમણા દરવાજાની નોકરી તો હું કરું, પણ 12 થી 4 કોઈ પણ આવે તો હું દરવાજો નહીં ખોલું. બરોબર છે. કદાચ કરણ વાઘેલા આવે તો પણ ઉગમણા દરવાજાનો ડેલો નહીં. બરોબર છે મિત્ર. બરોબર છે મહારાજ, બરોબર બરોબર છે છે. હરપાલદેવ, તમારી વાત હા વાંચી છે. તમારું શું કેવું છે? મારો કદાચ છોકરો એક અવડો એવો છે, દોર મૂકો ભણે, કદાચ સંડા જવા નીકળે, નહીં જવા દેવાનું. વાંધો. ભલે સડ્ડીમાં વ્યૂ જાય, બાકી નહીં જવા દેવાનું. બરોબર? તો મહારાજ 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. તો જાઓ. તમે જાઓ રાજમહેલમાં અને હું ઉગમણા દરવાજે જાઉં છું. ઉગમણા દરવાજાની નોકરી તો મેં સંભાળી, તો લાવ અત્યારથી મારી નોકરી ચાલુ કરું. કોણ છે તું? બાબરો ભૂત. બાબરો ભૂત એમ? હા તો તું આ ઉગમણા દરવાજે શું કરે છો? મારે ઉગમણા દરવાજે કરેડ વાઘેલાના મહેલમાં જાઉં છું. કરણ વાઘેલાના મહેલમાં? હા. શા માટે? મારે એની હારે વેર છે. અરે તું તો એક ભૂત છો અને પોતાને માણસને કોઈ દે વેર ન હોય. માટે તું કામ શું છે કહે? મારે કરેડ વાઘેલા હારે વેર છે, તારી હારે કોઈ વેર નથી. શું કરે છો? તારે એની સાથે શું વેર છે? મારે ઓલા જલમનું વેર છે. મારી બેન સંપન્નું અને ખૂન કર્યું તું, ઈ વેર લેવા હું જરૂર આવ્યો છું. જ્યાં સુધી હરપાલ દે મકવાણાની ઠોકી આયા છે ત્યાં સુધી તારી તાકાત શું છે કે તું પાટણમાં પ્રવેશ કરી શકે? તારે પ્રવેશ કરવો હોય તો પહેલા મારી સાથે યુદ્ધ કરવું પડશે. તો ચાલ યુદ્ધ કર. સાવધાન! તો લાવ હું કાલ ફરી પાછો આવી. આ ઉગમણા દરવાજાની નોકરી કરતા કરતા બાબરો ભૂત આવ્યો અને બાબરા ભૂતે કહ્યું કે મારે કરણ વાઘેલા હારે વેર છે, તો મહારાજને મારે જઈને મળવું પડશે. તો લાવ અત્યારે હું રાજ દરબારમાં જાઉં. દાનજી બોલો મહારાજ. આપણે હરપાલ દેને નોકરી તો આપી છે, પણ કેમ લાગે છે તને? થોડુંક મોડું થઈ ગયું છે. મોડું થઈ ગયું છે, કેમ હા, લાગે? ક્યાં બાબરો જાય અને ક્યાં હરપાલ દે જાય. આપણા બાપનું શું જાય? હરપાલ દે જાય તો તપાસ તો આપણા કર. શું છે હું તપાસ કર. જય દેવી મરમરા. જય દેવી મરમરા. જય જય મમરા. મમરા નહીં, મરમરા.
મરમરા એટલે મરમરા, જય દેવી મરમરા એટલે અમારા કચ્છની અંદર માતા મોમાઈને જય દેવી મરમરા કહેવાય. ઓહો, જય દેવી મરમરા. હા મહારાજ, જ્યારે હું રાત્રિના પોરે ચોકી કરતો હતો ત્યારે જ્યાં બાબરો ભૂત આવ્યો. નાનજી, બાપુ આય બાબરેથી બી જો લાગે. એ બીવાની વાત નથી, પણ બાબરા સાથે તમારે શું વેર છે એ મને કહો. આ બાબરેથી બી ગયો ભાઈ, તારું કામ નહીં, તાર રોટલા ખા તારા માટે. બાબરા સાથે શું વેર છે એ મને કહો. નાનજી કહી દેવા દે. મારા મિત્રનો દીકરો છે, આપણે એને હાસું કહેવું પડે અને આપણો મહેમાન છે. પણ બાબરાને હું જોઈ લઈશ. પણ તું રાવ. મહારાજ, બાબરા સાથે શું વેર છે એ ન કહો તો તમને મારા સોગંદ છે. મને મિત્રતાના સોગંદ દીધા છે, હવે કહી દો બાપુ. કહી દેવું પડશે હવે. હાસે હાસો. હરપાલ દે, વાત જાણે એમ છે કે અમે પનઘટના હારે પુષ્પ સૂંઘવા માટે ગયા હતા હા હાસો મારા. પુષ્પ શું અને નશામાં ચકચોર થઈ ગયેલા હતા. દારૂનો નશો કર્યો હતો. શરાબ. હા, અને મારા હાથે 2 બ્રાહ્મણના ખૂન થયા. એમાં કેશો ગોર, મારો રાજનો મુનિમ, એનું મારા હાથે ખૂન થયું. અને એ મરતો મને કહેતો ગયો કે હે કરણ વેખેલા, હું બ્રહ્મ યોનિમાં જઈશ અને બાબરો ભૂત સર્જાઈશ અને હું તારું ઘૂંટડે લોહી પીશ. એમ વાત છે એમ. વાત મહારાજ, જાણી હતી. તમે તો પાટણના મહારાજ કહેવો. અરે તમે તો પાલક પિતા કહેવો. તમારાથી બ્રહ્મ હત્યા થઈ ગઈ. અને એ બ્રહ્મ હત્યા એ બાબરો ભૂત બન્યો. બ્રહ્મ હત્યા એમ છે તમારું કહેવું. મારા હાથે થઈ છે બ્રહ્મ હત્યા. તો મહારાજ, પહેલા તમે આ શરાબનો ત્યાગ કરો તો જ હું તમારા રાજમાં રહીશ, નહીં તો જય દેવી મરમરા. થોભો હરપાલ દે. તમે આને જવા ન દેવાય, મારા મિત્રનો દીકરો છે એટલે તમે કહો એ પ્રમાણે મને મંજૂર છે. આજથી હું શરાબનો ત્યાગ કરું છું. બસ એટલું જ જોતું મહારાજ. તમે શરાબનો ત્યાગ કર્યો છે તો હવે આવો એક બાબરો શું 7 બાબરા આવે તો પણ પાટણની અંદર પ્રવેશ નહીં કરે. હરપાલ દે મકવાણાનું તમને વચન છે. વાહ મકવાણા, વાહ હરપાલ દે. તો ચાલો, હું અત્યારે હરપાલ દે, હું પણ શરાબ મેકું છું. હું કોઈ તે નહીં પીવો હોય. તારા લીધે જ મહારાજ પિતા હોય, નહીં તો એ તો પાલક પિતા કહેવાય. એનાથી બ્રહ્મ હત્યા થાય જ નહીં. આવ્યું છે ને મારી ઉપર બધું. તો મહારાજ, હવે તમે શાંતિથી સુવો. હવે તો બધું ભૂલી જવાનું છે. પણ નાખ્યું બધું મારી ઉપર ઢોળ્યું ને છેલ્લે. નોકરી તો કરી અરે. અત્યારે રાત્રિના 4 વાગી ગયા છે, તો લાવ અત્યારે મારી ચોકી ચાલુ કરું. તાકાત દે કે તું પાટણના દરવાજા ઉપર આવી જા. અરે હરપાલ દે, તારી હારે મારે કોઈ વેર નથી. વેર ફક્ત ખાલી કરણ વાઘેલા હારે જ છે. કેવું છું ત્યાં સુધી તું પાટણની અંદર પ્રવેશ નહીં કરી શક. તો ચાલ મારી સાથે યુદ્ધ કર. તો મારી શક્તિ અત્યારે ઓછી થતી જાય છે, તો લાવ હું અદ્રશ્ય થઈ જાઉં. આજે તો બાબરો ભૂત મને
બેભાન કરીને ચાલ્યો ગયો. પણ આવતીકાલે બાબરો ભૂત આવે તો હું પણ જોઉં છું કે બાબરો ભૂત છે કે હું છું. અત્યારે 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે લાવ આજે બાબરો આવે તો હું પણ જોઈ લઈશ. મારા માર્ગ માંથી હટી જા. સુધી હરપાલ દે મકવાણા આ ચોકી કરે છે ત્યાં સુધી તારી તાકાત શું છે કે તું પાટણ ની અંદર પ્રવેશ કરી જા. તો ચાલ મારી સાથે યુદ્ધ કર. ચાલ. આ યુદ્ધ કરી કરીને હું થાકી ગયો અને મને થાકના લીધે ભૂખ લાગી ગઈ છે. ઘોર જંગલની અંદર હવે મારે ક્યાં જવું? તો સામે જંગલ છે, તો જંગલની અંદરથી શિકાર કરી અને એને શેકી અને થોડુંક ખાઈ લો. જંગલમાંથી શિકાર તો કર્યો, પણ હવે આ કાચો શિકાર મારે કઈ રીતે ખાવો? તો સામે શમશાન બતાય છે. શમશાનની અંદર કોઈની સૈયા જતી હોય એવું લાગે છે. તો લાવ શમશાનમાં જઈને મારો શિકાર શેકી નાખું. શિકાર તો મેં શમશાનની અંદર શેક્યો, તો લાવ હવે હું જમવા બેસી જાઉં. આ હરપાલ દેને એક નિયમ છે, કોઈ પણ માણસને જમાડ્યા પછી જમવું. તો અત્યારે આ જંગલની અંદર મારે કોણને બોલાવવા? તો પણ લાવ જંગલની અંદર એક હાથ કરું, કોઈ પણ હશે તો જરૂર કહેશે હરપાલ દે મકવાણા કોઈ પણ માણસને જમાડવા માંગે છે, તો કોઈ પણ હોય તો હોકારો આપો. આ જંગલની અંદર કોણ હોય? પણ લાવ હજી એક હાથ કરું. હરપાલ દે મકવાણા આ જંગલની અંદર કોઈ પણ માણસને જમાડવા માંગે છે, એ જમે પછી જ હું જમું. તો કોઈ હોય તો જલ્દી આવો. આ 3 વખત હાથ કર્યો છે તો કોઈ આવતું નથી. મને લાગે છે કે મારે પણ ભૂખે રહેવાનો વારો આવશે. તો લાવ હજી એક વખત યાદ કરું. આ હરપાલ દે મકવાણા આ જંગલની અંદર પોકાર કરે છે કે કોઈ પણ હોય તો એને હરપાલ દે મકવાણા જમાડવા માંગે છે. અરે કોઈ છે? અરે મને ખોનારનાર કોઈ છે અહીંયા? આ જંગલની અંદર અવાજ? હા હરપાલ દે, ઘણા સમયથી હું અહીંયા ઉભી બેઠી છું. ઘણા સમય તમે ખાધું નથી, તો કોઈ હોય તો મને જલ્દી જમાડ. આ જંગલની અંદર કોઈ કહે છે કે મને જમાડ. મારી પાસે આ 4 ટુકડા છે, તો લાવ એક ટુકડો હું એને જમાડી દઉં અને 3 ટુકડા ખાઈ અને હું મારી ભૂખને શાંત કરી.
આ 3 ટુકડા વધ્યા છે તો લાવ આ 3 ટુકડાથી હું મારી ભૂખને શાંત કરું. અરે હરપાલ દે, હજી હું ભૂખી છું, માટે મને હજી જમાડ. ઘણા સમયથી અહીંયા હું ભૂખી બેઠી છું. હજી મને જમાડ, હજી મને જમાડ, આવા શબ્દો સંભળાય છે. અને હા, જ્યારે હું જમવાનું આપું ત્યારે એક હાથ જ આવે છે. પણ જે હોય તે હજી એક ટુકડો જમાડી દઉં અને 2 ટુકડાથી મારી ભૂખને શાંત કરી. અરે હરપાલ દે, ઘણા સમયથી મને ભૂખ લાગી છે, મારા પેટને શાંતિ કરાવો. હરપાલ દે, હરપાલ દે, મને જમાડ. આ 2 ટુકડા આપ્યા છતાં પણ હજી એમ કહે છે કે હરપાલ દે મને જમાડ. તો લાવ એક ટુકડો એને આપી દઉં અને 1 ટુકડાથી મારી ભૂખને હું શાંત કરી. હવે મારી પાસે માત્ર 1 જ ટુકડો વધ્યો છે તો લાવ 1 ટુકડાથી મારી ભૂખને હું શાંત કરું. અરે હરપાલ દે, હરપાલ દે, હજી હું ભૂખી છું. હરપાલ દે, હજી હોય તો મને જમાડ. હરપાલ દે. હવે માત્ર 1 જ ટુકડો વધ્યો છે અને હજી કહે છે કે હરપાલ દે મને જમાડ. તો લાવ 1 ટુકડો પણ હું એને જમાડી દઉં, કારણ કે કદાચ એક દિવસ ભૂખ્યા રહીએ તો કોઈ મરી ન જઈએ. પણ કદાચ હું એને નહીં જમાડું અને જમી જાશ તો મારું નિયમ તૂટશે. કોઈ વાંધો નહીં, 4 ટુકડા મેં જમાડી દીધા, હવે કોઈ વાંધો નહીં. હરપાલ દે, હજી હું ભૂખી છું. હરપાલ દે, તારી પાસે હોય તો મને જમાડ. હરપાલ દે, મારા પેટને શાંતિ થાય. હરપાલ દે. હજે કહે છે કે હરપાલ દે હું ભૂખી છું, તો હવે મારી પાસે જમવાનું પણ નથી, તો હવે હું આની ભૂખ શાંત કઈ રીતે કરીશ? પણ નહીં, અરે કદાચ એને જમાડવા માટે મારું માથું આપવું પડે તો પણ કુરબાન છે. વાદ્ય કરી શક્તિ તારા પર પ્રસન્ન છું. તો આ 4 વખત જમવાનું માગવા વાળા તમે પોતે જ. તો તમે આજ્ઞા કરી શકત છો એમ? હા હરપાલને હું વાદ્ય કરી શક્તિ છું. તો તમે મને ખરેખર પ્રસન્ન થયા હોય અને માગવાનું કહેતા હોય, મને વચન આપ્યું હોય તો સાંભળો, તમે મારી સાથે વરો, એ જ મારે માગવાનું છે. હરપાલને તો એક સિંહના ગણ જેવો લાગે છે. તો એક વાદ્ય કરી શક્તિને વરવાની વાત કરે છે. તમે વચન આપ્યું છે એ ભૂલી ન જતા. હરપાલને હું તમને વરીશ. મારી પણ 2 શરત છે. તમારી 2 શરત એમ? હા હરપાલ. કઈ શરત છે? હરપાલને વાદ્ય કરી શક્તિ તમારા જેને વાસ છે, કોઈને જાણ ન થાય. મારા ઘરે શક્તિનો વાસ છે, એ કોઈને જાણ ન થવી જોઈએ. બીજી વાત એ હરપાલને મને પૂછ્યા વગર તમારે કોઈ કાર્ય નથી કરવાનું. તમારું કેવું એમ છે કે કદાચ તમે મારા ઘરમાં હો અને મારે કોઈ પણ કામ કરવાનું હોય તો તમને પૂછવાનું, એમ જ નહીં? હા હરપાલને. કોઈ વાંધો નહીં, એ બંને શરત મને મંજૂર છે. હરપાલને બીજી તમારી ઈચ્છા હોય? બસ, બીજી કોઈ ઈચ્છા નથી. તો મારા ઘરે છે, પણ આજ મારે આ 100 તો ફોર થઈ ગયો છે, તો લાવ 100 કે પેરો ચાલુ કરું. કરણ વાઘેલા, હરપાલ દે હજી જીવે છે બાબરા બોટ, ત્યાં સુધી તો કરણ વાઘેલા તરફ આંગળી ઊંચી કરીને પણ નહીં જોતો. તો હરપાલ દે, ચાલ મારી સાથે યુદ્ધ કર. ચાલ. ચાલ.
જાય છે તો લાવ હું અદ્રશ્ય થઈ જાઉં. આ બાબરા ભૂત સાથે લડતા લડતા હું પણ થાકી ગયો છું. કેમ બોલું છું કે મારા ઘરે આદ્યાગીરી શકત છે, તો આજ સવારે જઈને એને કહું કે આ બાબરો ભૂત મારા તાબે કઈ રીતે થશે. જય દેવી મરમરા. જય દેવી મરમરા. હા દેવી, કરણ વાઘેલાના રાજમાં ચોથા પોરે હું નોકરી કરું છું અને ઉગમણા દરવાજે બાબરા નામનો ભૂત આવે છે અને ભૂત સાથે હું લડી લડીને થાકી જાઉં છું, પણ ભૂત મારી તાબે થતો નથી. તો આના વિશે મારે શું કરવું? હરપાલભાઈ, તમે પણ સાંભળો કે બાબરા નામનું ભૂત કરણ વાઘેલાની સાથે વેર છે. હા, અને એની સાથે તમે લડો છો કારણ કે તમે એનું લોણ ચૂકવો છો કે હું એમ નામ ન ખાવ. પણ હરપાલ દે, બાબરા ભૂતની તાકાત આખી એની માથાની ચોટલીમાં હોય છે. એની ચોટલીમાં એમ? હા હરપાલ દે, લ્યો આ તરવાર અને એની ચોટલી કાપી લો એટલે બાબરો ભૂત તમારા તાબે થશે. જય દેવી મરમરા. આ દેવીએ મને તલવાર તો આપી છે, તો લાવ આ ચોથો પોર ચાલુ થઈ ગયો છે, તો હું મારા ચોકી પહેરા ચાલુ કરું. ચાલ મારી સાથે યુદ્ધ કર. યુદ્ધ કરું એમ? હા. બાબરાની ચોટલી તો મેં તાબે કરી છે, પણ લાવ હું જોઈ લઉં કે આ ચોટલી શું કામ આપે. બાબરા, ઊભો થા. બેસી જા બાબરા. વાહ, આ દેવીએ મને કીધું તું કે એની ચોટલીમાં જ શક્તિ હોય, એ વાત સત્ય છે. બાબરા, ઊભો થા. હવે સાંભળ, જ્યારે હું તને યાદ કરું ત્યાં સુધી આવતો નહીં. હું બોલાવું ત્યારે જ આવજે. જા અત્યારે ગુફામાં દર્શન થઈ જા. બાબરાને તો મેં તાબે કર્યો, તો લાવ મહારાજ કરણ વાઘેલાને વાત કરું. જય દેવી મરમરા. હરપાલ દે. હા મહારાજ, હું ચોથા પોરે આપણા ઉગમણા દરવાજે ચોકી પહેરો કરતો હતો અને બાબરો ભૂત આવ્યો, એની સાથે ઘોર યુદ્ધ થયું. હું તમને ઢીબી નાખ્યા? યુદ્ધમાં એની ચોટલી મેં કાપી લીધી. બાબરાની ચોટલી? અને હા, એની ચોટલીમાં જ એની શક્તિ હોય. અત્યારે હું ધારું એ કરી શકું. બાબરાને બોલાવું ત્યારે આવે. અત્યારે આવશે બાબરો? તને કેમ લાગે છે નાનજી? બાપુ એવું બનાવ્યું? બનાવ્યું. બાબરાના તાબે કર્યો છે અને એમ લાગે છે? બોલાય. બોલાવું? બીક નહીં લાગે ને પાછી? હે બાબરા, હાજી હો.
તમે કહેતા હતા ને હું નહીં બીવ એમ. જીભ તો લાગે જ છે ને જેવી તેવી. તો હવે જોવું છે આ ચોટલીમાં કેટલી શક્તિ છે એમ. એટલે જોવું છે. હા જોવી છે. બાબરા હેઠો બેસી જા. જોયું? બાબરા ઊભો થઈ જા. બાપુ આ તો હરપાલ કે એમ જ કરે છે હું કમાલ કરી. બાબરા આમ થોડો કાકો થઈને બેઠ. ઊભો થા. એમ તારા કહેવાથી ઊભો ન થાય નાનજી. હું કહું એમ ન કરે. કે ચોટલી જેના હાથમાં હોય એનું જ કહ્યું કરે. આવો તો મારા હાથમાં આપો ને. નહીં ઘડીક આપો ને ઘડીક આપો ને. ઘડીક હા જોજે હો પાછો. એટલે સોટલી પાછી લઈ લો જાય એમ ને. હા એમ. નો આ દઉં તમે મને કઈ જેવા તેવો પણ હમણાં તો તું વાંચતો છો. એ તો સોટલી નો હતી સોટલી તમારા હાથમાં હતી. વાંધો ને હાલે પાછી આપજો હો. બધાય ઓટ તારી જાતનો બાબરો હરિયામાં થતો તો બેઠ. એમ નાનજી. બોલો થા. જાતનો કાબરો હરિયામાં થતો. હાલા. જોયો બાપુ. નાનજી હો. યા. રોટલી મારા. કેમ મો થતો? ડિસ્કો કરાલા. બાપુ હલવા નો દો હલવા નો દો. બોલો. બસ હવે કેટલા દીધા બીવરાવતો તો એક ઠામ તો સોને નાડું છોડી નાખ્યું તું મારું. હે નાગીન ડાસ કર નાગીન. એ નાનજી ચોટલી લાવો હવે. જ્યારે હું યાદ કરું ત્યારે આવજો. બહુ સારું. હા મહારાજ જુઓ આ બાબરો. વાહ હરપાલ દે વાહ, આજ તમે મારું કામ કર્યું છે. માગો હરપાલ દે, તમે માગો એ મળશે હરપાલ દે. હું માગું એ મળશે. હા હા, કરણ ઘેલાનું તમને વચન છે, જાઓ તમે માગો એ તમને. કરણ વાઘેલાનું વચન છે કે હરપાલ દે માગે એ મળશે. ઘણા સમયથી મારા રાજ્યની અંદર આ બાબરાનો ત્રાસ હતો.
એમાંથી તમે મને મુક્ત કરાવ્યો છે, માટે તમે જે માગો એ મળશે. તો મહારાજ સાંભળો, આવતીકાલે વહેલી સવારે દરબાર ભરાય ત્યારે હું દરબારમાં માગી લઈશ. જાઓ બસ. બહુ સારું. અત્યારે હું મારી ચોકી કરવા જાઉં છું. જય દેવી મરમા. જય દેવી મરમા. નાનજી. જોઈ લો બાપુ. હા નાનજી વાહ. હવે આપણે હરપાલને કહેતો ગયા છે શું કીધું? કે મેં એને માગવાનું કીધું હા. કે તમે મને બાબરાના ત્રાસમાંથી મુક્ત કરાવ્યો છે, તમે માગો એ તમને મળશે. ઇનામનું કીધું? હા. આપી દીધું એને? નહીં, શું કીધું? એને આપણને કીધું છે કે કાલ સવારે કચેરી ભરાય, કચેરીમાં હું જરૂર માગીશ. હું માગશે બાપુ? માગીને હું માગશે ઈ? 2-5 ગામ બે પાંચ ગામ માગશે. હવે આપણે 2300 ગામ છે, હા, આપણે કાંઈ નો ફરક પડે. દઈ દઈશું. બરોબર, કાંઈ જોયું જાય છે કચેરીમાં. બરોબર. અરે હરપાલ દે બાબરાને તાબે કરવા ગયા છે તો હજી કેમ નહીં એવા હોય? જય દેવી મરમરા. જય દેવી મરમરા. હા દેવી, બાબરા ભૂતને મેં તાબે કર્યો છે. અને હા, કરણ વાઘેલાએ મને ઇનામ લેવાનું કીધું છે. તો બોલો, ઇનામ મારે શું લેવાનું? શું હરપાલ દે કરણ વાઘેલાએ તમને એમ કીધું છે કે માગી લો, ભાઈ તમે શું માગશો? તમે કહો એ માગું. સાંભળો હરપાલ દે, કરણ વાઘેલાને એટલું કહેજો કે ફક્ત એક રાતની અંદર અમે તોરણ બાંધવી, એ ગામ અમારા. બસ માત્ર એક જ રાત? હા હરપાલ દે, હું તમને કહું એટલું કરો. એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધી એ અમારા, એ ગામ અમારા. બસ એટલું જ ને? બસ એટલું જ માગો. જય દેવી મરમા. જય દેવી મરમા. હા મહારાજ, હરપાલ દેજ સુધી આવ્યા નથી. હમણાં આવતા જ જણાય છે. જય દેવી મરમા. હરપાલ દે. હા મહારાજ, આ તમારી સભા ભરાઈ ગઈ છે. જરૂર. અને મેં કહ્યું હતું કે વહેલી સવારે સભા ભરાય ત્યારે હું ઇનામ માગી લઈશ. તમે માગો એ મળશે. તો હરપાલ દે. સાંભળો મહારાજ, માત્ર એક જ રાત્રિ, એક રાત્રિમાં જેટલા ગામના તોરણ બાંધી એ ગામ અમારા. એક રાત્રિ. એક રાત ખાલી? એક જ રાત. કેટલા ગામના તોરણ બાંધશે એક રાતમાં? 5. 10 ગામના. અરે વજન 15. હરપાલ દે, અકરણ ઘેરાનું તમને વચન છે, જાઓ એક રાત્રિમાં તમે જેટલા ગામના તોરણ બાંધો એ ગામ તમને મળશે. જાઓ. બહુ સારું. તો મહારાજ હા. કહી દો, દી આઠમો એટલે દૂર ઉગે એટલે સમય પૂરો તમારો. દી હાથમેથી દી ઉગ્યા સુધીમાં તમે જેટલા ગામ ના તોરણ બાંધો એ ગામ તમારા. બહુ સારું. તો આવતીકાલે નાનજી બાંધશે. દી ઉગે ને એટલે એક પણ ગામના બંધાવા ન જો. કોઈ વાંધો નહીં. એ મારું તમને વચન છે કે દી ઉગે ત્યાં હું પૂરું કરી નાખીશ. બરાબર? કેટલાક બાંધશે ગામ? 5, 25 હજી કેટલા બાંધ્યા છે? 30. તો જય દેવી મરમરા. અરે હા, હરપાલ દે રાજ દરબારમાં ગયા છે, મને એમ લાગે છે કે આવતા જ હશે. જય દેવી મરમરા. જય દેવી મરમરા. હા દેવી, મેં મહારાજ પાસે એક રાત્રિ તો માગી લીધી, પણ એક રાત્રિમાં આપણે કેટલા ગામના તોરણ બાંધશું? અરે હરપાલ દે તમને ખબર નથી કે હું આજ્ઞા કરી શકતી છું. હા હરપાલ દે બાબરા ભૂત આજે આપણા તાબે છે, હા, એ વાત તમારી સત્ય છે. માટે બાબરા ભૂતને અશ્વ બનાવો અને હું મારો કેસરી સિંહ પલાણું છું. હતાથી તોરણ બાંધવાના શરૂ કરવી, દી ક્યાં ઉગે એ તમારે ખાલી જોવાનું છે. કોઈ વાંધો નહીં. જો હું બાબરાને બોલાવું. બોલાવો. અરે બાબરા! હા હરપાલ દેવ, અત્યારે મને શા માટે બોલાવો? દેવી, આ બાબરો ભૂત હાજર થઈ ગયો. અરે બાબરા અત્યારે તારે અશ્વ થવાનું છે અને ગામડે ગામડે તોરણ બાંધવાના છે. દિવસ ઉજ્યા સુધી બાબરા તારે અશ્વ રહેવાનું છે અને એના બદલામાં તારું ફળ તને મળી રહેશે. હું આજ્ઞા કરી શક્તિ કહું છું. બહુ સારું. આ તો રાય રેવત પલાણ્યો અને શક્તિએ પલાણો છે. એક વિસો તોરણ બાંધવા એ ઓલો દીકડીએ ઉગશે.
હરપાલ દે આ સુરેશ દાદાએ કોર કાઢ્યો. અને સામું ગામ કયું છે હરપાલ દે? સાબુ ગામ પાટડી એક જ બાકી છે. હરપાલ દે 2299 તોરણ બંધાઈ ગયા છે, પાટડી એક બાકી રહી ગયું છે. અત્યારે આપણે છેલ્લું તોરણ દીગડિયાનું બાંધ્યું. છેલ્લું તોરણ દીગડિયાનું બાંધ્યું માટે પાટડી ભલે બાકી રહ્યું. જાઓ રાજ દરબારમાં ખબર આપજો કે 2299 ગામના તોરણ બાંધી દીધા છે. બહુ સારું. હરપાલ દે ગયા છે. હરપાલ દેને આપણે એક રાત્રિ આપી છે. જય દેવી મરમરા. જય દેવી મરમરા. હરપાલ દે. નાનજી જય દેવી મરમરા. નાનજી એને પૂછ, આપણે હરપાલ દેને પૂછ, એક રાત્રિ આપણે એને આપી હતી, કેટલા ગામના તોરણ બાંધ્યા, કેટલા બાંધ્યા છે? 30 ગામના બાંધ્યા છે. પૂછ. આત્રી વજન થાય. બસ. હા હરપાલ દે. હા નાનજી તમે કેટલા ગામના તોરણ બાંધ્યા છે? સાંભળવું છે સાંભળવાનું જોઈએ છે ને, હે? તો મહારાજ 2299 ગામના તોરણ અમે બાંધી દીધા છે. માત્ર તમારું પાટડી એક જ બાકી છે. નો હોય. હે? આપણું પાટડી એક જ થઈ. પૂછો એને ક્યાંથી શરૂ કર્યું તો ક્યાં પૂરું કર્યું? હું વાત કરો છો હરપાલ દે? તમે ક્યાંથી શરૂઆત કરી હતી અને છેલ્લા કયા ગામના તોરણ બાંધ્યા? તમે એક રાત્રિમાં 2299 ગામના તોરણ બાંધ્યા, એક પાટડી વજ્યું. પાટડી એક જ બાકી છે. દિવસ ઉગતા અમે છેલ્લું તોરણ દીગડિયાનું બાંધ્યું. સાચી વાત છે, છેલ્લું ગામ આપણું દીગડિયા છે. નાનજી આ વજ્યું હું? આપણું પાટડી. તો મહારાજ આવતીકાલે ખીચડી પૂજનનો દિવસ છે. તો આવતીકાલે મારો રાસ તિલક કરવાનો છે. તો તમે બંને અને મારા બહેન પરણે પધારજો. બરાબર? મારે આવવાનું? તું પણ આવજે. નાનજી તમારે એને આ હાટું હું ધંધા જ ન- મને ખબર હે ને તમારી. અરે આ પણ- ધંધા ન કરાય. પણ નાનજી આપણે એને એક રાત્રિ આપી છે, એક રાત્રિમાં કેટલા ગામના તોરણ બંધાય? વધી વધીને 30 35. ઈ તો બરોબર છે, ઈ વાત હાચી છે. આ કોઈ ચમત્કાર લાગે છે? પણ એમ નહીં, આપણે એને અહીંયા રાખ્યો તઈ આપણી ઉપર એને આ કરી દે. અરે એ તો મારો ભાઈબંધનો દીકરો હતો અને આપણું કામ કર્યું હતું એને. મારે હું તો ઈટું પાડવા જઈએ હવે. નાનજી હવે એક યુક્તિ કર, કાક યુક્તિ કર તું. એક કામ કરો મહારાજ, યુક્તિ છે અમારી પાસે. કે જલ્દી કે યુક્તિ છે. મારા બા સાહેબને જીભના માનેલા ભાઈ બનાવ્યા છે બરોબર. અને કાલે રાસ તિલક એને કરવાનું છે. હા એના હાથે રાખી. તો બા સાહેબને બોલાવું હું, અને પછી એને કહો તમે કે 2-5 ગામ માગે તો આપણે કાંઈક કિસ્સા કરશી હાલે. બરોબર છે, બોલાય. નકર આપણે ભૂખ ભેગા થાવ. બરોબર છે. હા મહારાજ. તમને બોલાવવાનું કારણ એક જ છે કે આવતીકાલે પાટડી 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 આપણો તમારો જીભનો માનેલો ભાઈ હરપાલ દે એમનું રાસ તિલક છે. ત્યાં આપણે જવાનું છે, તમારે જવાનું છે. અને એનું રાસ તિલક છે. રાસ તિલક છે એટલે ભાગવાનું કે તો 2-5 ગામ માગી લેજો. 2299 ગામના તોરણ તો એને બાંધી દીધા છે અને કાલ એનું પાટડીમાં રાસ તિલક છે એટલે 2-5 ગામ તમને આપે તો આપણું કાંઈક હાલ્યા કરે. લઈ લેજો. બરોબર? બહુ સારું. હા, આપણી પાસે હવે ખાલી આપણે રહેવી ને પાટણ ઈ જ છે, બાકી બધું ઈ લઈ ગયા. ચમત્કાર. અત્યારે મારું રાસ તિલક છે પણ મારી બેન હજી આવી નથી. કંકુરે સોકાનો સાંદલો છોડ્યો,
હા મારી બેન, આજે મારું રાસ તિલક તો તમે કર્યું. હા ભાઈ. પણ મારે તમને કાપડું દેવાનું બાકી છે. તો આજ માગો, તમે માગો એ હરપાલજી આપવા તૈયાર છે. અરે ના ભાઈ, મારે કાંઈ નથી જોતું. નહીં નહીં મારી બેન, આજે હું 2299 ગામનો ધણી થઈ ગયો છું. માટે આજે તમે માગો એ આપવા તૈયાર છું. અરે ના ભાઈ, મારે કાંઈ નથી જોતું. આ મારી બેન એમ નહીં માને તો આજ મારે 2299 ગામ છે. હા બેન, આજથી 500 ગામ હું તમને ભેટ આપું છું. ભલે ભાઈ. અરે હરપાલ દે રાજ દરબારમાં ગયા છે. રાસ તિલક થવાનું છે. જય દેવી મરમરા. જય દેવી મરમરા હરપાલ દે. હા દેવી, મારું રાસ તિલક તો આપણી રાજધાનીમાં કર્યું. અને મારા બેન, ધર્મના માનેલા બેન કરણ વાઘેલાના મહારાણી એ મને રાસ તિલક કરવા આવ્યા હતા. એમ? અને હા, તો મારી બેન ને મારે કાંઈક દેવું જોઈએ, માટે મેં 500 ગામ એને આપી દીધા. હરપાલ દે, તમે તમારી શરત ચૂક્યા છો. હા દેવી, મારે તમને પૂછવાનું હતું એ ભૂલી ગયો. હરપાલ દે 2299 ગામના તોરણ બાંધ્યા એ તમને મેં વાત કરી હતી, પણ 2299 માંથી 2298 ન થવા જોઈએ. હરપાલ દે, મને પૂછ્યા વગર તમે કાર્ય કર્યું છે. હા દેવી, મેં તમને પૂછ્યા વગર કાર્ય તો કર્યું છે, પણ હવે આનો કાંઈ ઉપાય ખરો? અરે હરપાલ દે, એનો પણ મારું તમને શ્રાપ છે કે તમારો વંશ વધશે અને ગ્રાહ ઘટશે. તમારી ભૂલનો શિકાર તમારે જરૂર કરવો પડશે. અરે આ શું? આ તો શક્તિ જરૂર ખાઈ આવ્યા અને રણમાં વીર લતકાલ એ તલી ઉજાલાવ્યા. આ તો તણે નરની જો. અરે હા, ત્રણ બાળક ઉભા થયા છે. આ મકર માંડી મકવાણા કહેવાશે. હાથ જાલી ઉષા કર્યા એ ઝાલા મકવાણા કહેવાશે. અને તાપલી મારી ઉભા રાખ્યા એ તાપલિયા સારણ કહેવાશે. હા દેવી, હવે બાબરા ભૂતને મેં વશ કર્યો તો એનો પણ ઉદ્ધાર કરતા જાઓ. હા હરપાલજી, જગતને પણ જાણ થઈ ગઈ છે કે તમારા ઘરે આદ્યગુરુ શક્તિનો વાસ થયો છે. પણ સાંભળો હરપાલજી, તમે એમ કહો છો કે બાબરાનો તમે ઉદ્ધાર કરતા જાઓ. સાંભળ બાબરા, જ્યાં આજ મારું બેસણું છે દિઘાડિયાની અંદર, ત્યાં તારું બેસણું થશે. મકવાણા કુળની કોઈ પણ દીકરી આવશે એનું કામ તારે કરવું પડશે. અને પહેલું શરીર પણ તને વધારશે, પછી હું આદ્યગુરુ શક્તિ જમીશ. બહુ સારું.